મારા હારાનું એકલવાયું જીવન છે. આખી જિંદગી આ માણસે નીકળી મજૂરી જ કરી છે. આખી જિંદગી છોકરાની વાહે નીકળ્યા ઢહડા જ કર્યા છે. અને ઈ માણસને જો કોઈ પાત્ર ગમતું હોય તો એક જમાઈ તરીકે હું મારા હારાની હારે છું. શાંતિ રાખો. આ ઉંમરે જાત્રા કરાય. અમારું તમે સમાજમાં નાક કપાયું નાક. હા હા, તમારો સમાજમાં બહુ મોટું ટાબા જેવું નાક છે, ખબર છે. તમે શાંતિ રાખો. બાપુજી આ ઉંમરે હારું લાગે? આપણા પરિવારની મર્યાદા હું રહી આમાં? મેં એમાં કરીશું. તમે બોલોમાં કાંઈ. એક 42 વર્ષનો મારો ભાઈ હોલના ભાવમાં રખડે અને 32 વર્ષનો ભાઈ લગ્નના સપના જોવે અને મારો બાપ 60 વર્ષનો ઘોડીએ ચડવાના સપના જોવે. તમને શરમ ન આવી? પણ બેટા વાત તો સાંભળ. બંધ થઈ જા બેટા વાળી. તમારે 5 મિનિટમાં મા બની જવું છે. હજી ઘરમાં આવ્યા નથી પેલા માતૃત્વ સલકાઈ ગયું તમારું. આજથી આપણા બાપ દીકરા તરીકેના સંબંધ પૂરા. હું જાઉં છું શનિવારીમાં મારી આટલું એક નવો બાપ લેવા. તમારે કોઈને આવવું હોય તો હાલો, બાકી જો તમે આની હારે હવે સંબંધ રાખશો તો તમારું મોઢું મને નહીં બતાવતા. આ કાઢ નાખો, નથી હારા લાગતા. મારી કઠણાઈ તો જો. ભૂંડા લાગો છો, ભૂંડા. મેં મારા બાપનું નાઈ નાખ્યું. અમારે મરવા જેવું થયું. અમારા ઘરમાં આ ચાલે છે. અરે આવું થયું ને અહીંયા. જમાઈ, મારે કારણે ઘરની સિચ્યુએશન બગડી ગઈ. તમે સિચ્યુએશનની ટેન્શન લ્યો મને. આવું થાય ત્યારે પરિવાર વાળા રીહું કરે, પણ છેલ્લે પરિવાર માની જાય. તમે છે ને મોજ કરો, કન્યાને લઈ અને આખું ઘર આપણું બતાવો, તમામ દિવાલોના કલર બતાવો. જાઓ તમે તમારે મોજ કરો, જાઓ. આ ઘરમાં તારા સિવાય મને કોઈ નહીં સમજી શકે. તો હું શું કરું છું? એ ખાવાની બહુ જ શોખીન હતી. એને દૂધી ચણાનું શાક બહુ ભાવતું. આખી થાળી ચાલી જતી. આ છે પવિત્ર આત્મા. એને રોમા માણેકના પિક્ચર જોવા બહુ જ ગમતા. અમે એક પિક્ચર 2 શોમાં જોતા. 12 થી 3, 3 થી 6. છેલ્લી સીટમાં બેસતા અને બટેરાવાળા ખાતા. કારણ કે એને બટેરાવાળા પણ બહુ ભાવતા. એક વખત એ બટેટું એના ગળામાં અટકી ગયું અને ઢળી પડી અને મારો આખો સંસાર વેરણ છેરણ થઈ ગયો. આત્માનું શું હશે? બાપુએ નોટંકી ચાલુ કરી દીધી વેરણ છેરણ વાળા. તમને શું લાગે છે તમારા દીકરાઓ માનશે ખરા? તું ચિંતા ના કરીશ, હું એમને મનાવી લઈશ. હા, તું જરાય ફિકર ના કરીશ. આ જિંદગીની તો હાવ દેવાઈ ગઈ છે. તમે બાથરૂમમાં ગમે એટલા ના હો પણ તમને તો હારા વિચાર આવશે જ નહીં. તમે મારા બાપને ઊંધા રવાડે ચડાઈ દીધો. હું તમને કહું લાલજી, આ ખોટું થયું છે બધું. આ હારી વાત નથી. અરે દુનિયાની કઈ બાઈ એવું વિચારતી હોય કે ના ગયા પછી એનો બાપ બીજી બાયડી લાવે? હે હવે તુલસી માતા નથી, તુલસી માતા આયા છે. તમે જ વિચારો લાલજી. હે હું મરી ગઈ હોય અને તમે બીજા લગ્ન કરી લો તો હું માથેથી પાણા નાખી તમારું માથું ફોડી નાખું. શિવતી વાળગું ધનતેરસની ઢીકાવાળી ભૂલી ગયેલા એક તું? હે હા, તમે તો ઢીકાવાળી જ કરશો ને. અમારે જાવું તો જાવું ક્યાં સમજાતું નથી. ક્યાં જાવું? અમારી માથે કેટલા સાણા થપાય અમને ખબર હોય. આ લુગડાની જગ્યાએ ઠામડા લેવાઈ ગયા. આ જો મારી નિર્મળાનો કબાટ, જે લગ્ન પછી તારો જ થવાનો છે. અને આ દીવારમાં એક ટીવી હતું જે મારા બાપુએ જુગારમાં ફૂકી મેર્યું. વધ્યું છે ખાલી સેટઅપ બોક્સ. લ્યો લેતા જાજો. લ્યો કરો લાંબો વાયર. લ્યો લેતા જાજો. હું તને કહું છું. આ શું બોલી ગયો? શું બોલી ગયો એ? હું કહું છું તને, કહું છું. તું ચિંતા ના, હું કહું છું તને. ચાલ. અરે વાહ, કબાટો તો ઘણા સારા છે. પણ હું શું કહું છું, આ કબાટોની ચાવીઓ કોની પાસે રહે છે? સાવિયું રખડે છે હોલના ભાવમાં. કબાટમાં કાંઈ હોય તો અમે ધ્યાન રાખીને સાવ્યું નહીં. આ જુઓ શું છે આમાં, માર બાની જૂની હાડિયું. આ જુઓ 72 હડેલા ગોદડા. આ જુઓ તમે, કાંઈ વધ્યું નથી. આ માણા ઠન ગોપાલ છે ને. તમે આ ઘરમાં આવશો ને એટલે તમે દુઃખી થાઓ એની ગેરંટી હું આપું છું. આને ઓળખી અમે. જમાય અમે તમને ઓળખી. આ બધી રાજ રમત તમારી છે પણ તમને અમે ફાવવા નથી દેવાના. આવું તમારા બાપે કર્યું હોય તો તમને કેવું થાય? મારા બાપે કર્યું તું મને કઈ ફેર નતો પડ્યો.
અત્યારે મારા બાની યાર હરિદ્વારમાં રહે છે, શાંતિથી મોજે દરિયા કરે છે. એ સવી સેવડો ક્યાં છે? મોટા ભાઈ, આ માણાને શેવડાની પીડી છે. આયા ગળે પાણી નથી ઉતરતું. આવું તમારા ઘરમાં બનાવ બન્યો હોય તો કેવું થાય? અરે આ તમારા પરિવારમાં પહેલી વાર છે, બાકી આ બધું મારે રોજનું છે. રોજનું છે? મોટા ભાઈ, વકીલને બોલાવો, પોલીસ કેસ કરી. જમાઈ, દીકરો મારો ખેલ બગાડે છે. બોલાવો વકીલને, આપી જો નોટિસ. ના ફાડકો ફીટ કરી લો માથામાં. જાઓ. તમે લોકો ચિંતા નહીં કરો, આપણે નોટિસ મોકલી દીધી છે, ઠીક છે? મોટા ભાઈ, ટાટા સુમો કાઢો તો ખીલીએથી સાવી લો. વકીલ સાહેબ, તમે આયા છો? અમે તમારી પાસે જ આવતા હતા. ઓલા બેન અમારા ઘરમાં બળજબરીથી ઘૂસી ગયા છે. સાંભળો, તમારા પિતાશ્રીએ તમને નોટિસ ઠપકારી છે નોટિસ? શેની નોટિસ? કે તમે એને માનસિક ત્રાસ આપો છો. માનસિક ત્રાસ? બાપુજી, તું કશું બોલીશ નહીં ભાઈ, હું બહુ ડિપ્રેશનમાં છું. ડિપ્રેશન? તમે આખા ઘરને ડિપ્રેશન આપો છો ને અત્યારે તમે ડિપ્રેશનની વાત કરો છો? વકીલ સાહેબ, આને સમજાવો, મારું બીપી ડાઉન થતું જાય છે. કોકિલા, મારો હાથ પકડ. પ્લીઝ મહેરબાની કરીને તમે મારા ક્લાયન્ટને ટોર્ચર નહીં કરો. અરે પણ ક્લાયન્ટ તો અમે તમારા છીએ, કોથળા ભરીને પૈસા અમે તમને આપ્યા છે. કેવી વાત કરો છો? એ જમીનની ફાઇલ અલગ છે અને આ માનસિક ત્રાસની ફાઇલ અલગ છે. તો અમારી બનાવો ફાઇલ. બનાવો ફાઇલ. હા હા, એના માટે પછી મળી ચૂપ, એના માટે આપણે પછી મળીશું. મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ, નહીં તો મામલો મેદાને ચડશે. મામલા મેદાનની ક્યાં મળીશું? ક્યાં આપણે પણ? ઓફિસ પર આવી જજો તમે. હાલો મોટા ભાઈ, આ વકીલ પૈસા ખાઈ ગયો છે. તમારો ભરોસો જ ન કરવાનો હોય. કેટલા ખાધા? પ્લીઝ તમે અહીંયાથી જાઓ. કાઢું કોથળો? થોડુંક તો ઈમાન રાખતા હો તમે. કાઢ નાખો, નથી હારા લાગતા. તમે ચિંતા નહીં કરો, હું તમને ન્યાય અપાવીશ. હું કોર્ટ મેરેજ પણ કરાવું છું, એટલે હું તમને શું કહેવા માંગુ છું એ તમે સમજી શકો છો. હે નાથી ભાઈ, 2 ફોટા અને એક આધાર કાર્ડ એટલે કોર્ટ મેરેજ. હા, તે કેવું ઘર છે જ્યાં બાપ દીકરાઓ એકબીજાને નોટિસ ઠપકારે રાખે છે. આમાં કઈ નોટિસ કોને જાય છે એ ભૂલાઈ ન જાય તો સારું. આ છે મારે ઘરની પરિસ્થિતિ. પણ આ કેવો ઝઘડો કરે છે તમારા દીકરાઓ? આ 10 વીઘા જમીન છે ને, એનો ઝઘડો છે. શું તમારી પાસે 10 વીઘા જમીન છે? હા. તમે બહુ ભોળા છો. તમારા ઘરની પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે હવે તમારે મને પૂછ્યા વગર કોઈ ડોક્યુમેન્ટ પર સાઈન નથી કરવાની. જી. અને હા, કાલે જ આપણે કોર્ટ મેરેજ કરી દઈશું અને જમીનમાં મારું નામ પણ ઉમેરી દેજો. જી કોકિલા. ખાવાની બહુ શોખીન હતી. કેમ શું થયું? અહીંયા તો હા, ભૂલી ગયો ભાઈ, હું ભૂલી ગયો, મારી ભૂલ છે આ. ચલો ફરીથી લાસ્ટ, એકદમ લાસ્ટ. આખી થાળી ચાટી જતી હતી. જિંદગી તો દેવાઈ ગઈ. સોરી, દુનિયાની કઈ બાઈ એવી હોય એવી વિચારતી. હું કેવું ઈ ભૂલાઈ ગયું. ચાવાની બીજી બાયડી લાવ. સોરી, લગન લેવાઈ ગયા. અરે સવીબેન, હું છું. Thank you so much. ભાઈ બહુ અઘરો એક્ટ હતો પણ બહુ મસ્ત નિભાવ્યો છે. મને મોકો મળ્યો કે મેં કામ કરું. મને કોઈ મોકો નથી આપ્યો. ભાઈ સવીબેન જિંદાબાદ. જોરદાર તાળી દીધી. હેપી બર્થડે. તમારા ઘરમાં તમારા બાપ આની પર પેલું યાર માં અમે અય ફરીથી